ધર્માનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. ત્રિસ્તુતિક ગુણ ઉદ્યાનના પુષ્પોની વાત કરતાં આજે વાત કરવી છે. તેમાં પૂર્વે થરાદ કે થરાદરીમાં ગામોમાં ઘર પણ કેવા હતા અને એ ઘરના એક એક પદાર્થો સંસારની અસારતા સમજાવતા, મર્યાદાની યાદ અપાવતા. લ્યો આજે માણીએ એવા જ ઘરોની વિશેષતા. ઘરમાં સૌ પ્રથમ પગથિયા આવે તે કહેતા કે સંસાર અર્થાત 5 ગઠિયા: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનું ઘર. ઘરમાં આગળ વધતા ઓટલો આવે. એ સૂચવતો કે ઓ ટલો અર્થાત સંસારથી ટળી જાઓ. વળી આગળ ચૌગાન આવે. એ સૂચવતો કે ચો ગાન અર્થાત અહીં 4 ગાન: સ્ત્રીકથા, રાજકથા, ભક્તકથા અને દેશકથા સિવાય બીજું કાંઈ નથી, જે માત્ર કર્મબંધન જ કરાવશે. પછી આગળ વધતા કમાડનો નચુકો આવે, જે કહેતો અવસર ચૂકવા જેવો નથી. આ નચુકા પછી મૂળ ઓસરી આવે. તે કહે ભાઈ સાવધ રહેજે, નહીતર સરી જઈશ. હજી આગળ વધતા ઓરડો આવે, જે કહેતો મારું ન માન્યું, હવે રડો અર્થાત સંસાર રડાવનાર છે. સતત સંસારનું સ્વરૂપ સમજાવે એવા અનેક ભાવો મકાનમાં પણ છુપાયેલા રહેતા હતા, જેનું સ્થાન અત્યારે ઘર, હોલ, બેડરૂમ આદિ સ્થાનોએ લીધું છે. છતાં પણ આજના દિવસે એટલો સંકલ્પ કરી શકાય કે જો નવું મકાન લઈશું તો એટલા ઊંચા નહીં જઈએ કે મહાત્માઓને પણ ચડવાનું મન જ ન થાય, મહાત્માદિનો લાભ જ ન મળે. મુંબઈનો રહેવાસી, પૂર્વે ભૂતકાળમાં ભીનમાલવાસી એવા કાવેડી પરિવારના સદસ્યોએ મહાત્માઓનો લાભ નહોતો મળતો, તે માટે ખેતવાડીના ઊંચા માળનું મકાન છોડી નીચા માળના મકાનની પસંદગી કરી. ધન્ય ભાવો, ધન્ય પરિવારો. લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ જિનાગમ રત્ન વિજયજી. વૈશાખ સુદ 10, 2080, નવસારી, દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.